શું કરો મમ્મી? બસ આ જો આખી લાઈ લીધેલી ને આ ફોટો પાડીને બતાવો જો આ જાતની લીધેલી લાઈન હા તો છે ને આ બધું એમને ખાડો પડી ગયો તો છે ને હવે આ થોડું પૂરી નાખો ને સિમેન્ટ પડ્યો તો આ ખાડો પૂરી નાખો ચોટે તો સારી વાત છે થોડું હજુ વધારે નાખવું પડે પેલા આપણે પાણી ના નાખીએ ભૂલી ગયા હોય અંદર થોડું પહેલા નેચે પાણી લેવાનું આ તો શું ગેસ મરી ગયો આ તો છે ને 2 વર્ષથી પડી પીડી હતા તો પાવર હોય ને ગેસ મરી વાહ ભાઈ વાહ કારીગર હા હા તો રિયલ કારીગર તો બધું કામ શીખેલા હા કડિયો તો જવા દે ફટાફટ એને તો પારકો માલ હોય ગતું ના હોય હવે માપનો યુઝ કરશે મમ્મી આ બાજુ થોડું નાખવા જોઈએ સિમેન્ટ પડી હતી અને હવે મમ્મી હાથ ધોવે છે દોડ્યું બગડી દે સફાઈ કરે છે થઈ ગઈ ને મમ્મી સિમેન્ટ કેવું રહ્યું કડિયા કામ કરીને મજા આવી એમ ને સરસ હા ખાડા પુરાઈ ગયા અમારે ખાડા હતા એ બધા પુરાઈ ગયા સિમેન્ટનો ઉપયોગ કરી નાખ્યો ને સરસ આ તો નવો ડ્રેસ પહેર્યો મિત્રો કેટલા વાગ્યા છે અત્યારે 6:30 થઈ ગયા મમ્મી આમ બધું એમને એમ પડ્યું છે કપડાં ને દેખો હવે થાકી ગયા કંઈ નહીં આરામ કરો રસોઈ બનાવતા શું થયું મમ્મી અચાનક લાઈટ જતી રહી ને આજે તો અંધારામાં રસોઈ શાક થઈ ગયું મમ્મી થઈ ગયું શાક દાળ વઘારવાની બાકી છે ભીંડાનું શાક બટાકાનું શાક બહુ મસ્ત બન્યું ને વાળવા કંઈ નહીં હવે ભીંડાનું હા એ જ તો હવે ભીંડાનું શાક બનાવવાનું બાકી છે હજુ ભીંડાનું શાક બનાવવાનું બાકી હોય રોટલી કેવી રીતે કરશું પહેલાંના જમાનામાં મમ્મી લોકો અંધારામાં લાઈટ કયો બચારા નતા બાપડે તો બી એ લોકો મારા લગ્ન કર્યા ત્યારે એવું જ હતું પપ્પા અમે ગોમડામાં લગ્ન કરીને આવ્યા તો મહિના સુધી લાઈટ ના આવે તો અંધારામાં રાત્રે ઊંઘવાના ટાઈમે પેલી ઓકડી નાખે ને એટલે લાઈટ આવે ઓકડીમાં એટલે રાત્રે લાઈટ રે સવાર વહેલી ઓકડી ગાઢ નાખો દાળ હર્ષ આવે એટલે વઘારીએ ગરમ ગરમ હવે ભીંડાનું શાક બનાવવાનું છે મમ્મી બનાવે છે ભીંડાનું શાક લાઈટ આવી ગઈ મમ્મી આવી ગઈ હવે શાક નોકરી ઉપરથી આવી ગયા હર્ષ બોલો ઉતારો હર્ષની આઈએ પધારીએ મેરે હર્ષ આવી ગયા નોકરી ઉપરથી હવે મારે ભૂલી ગઈ દેવું તો ફ્રીજમાં મૂકવાનું જમતા જમતા લાઈટ ગઈ હું અને મમ્મી જમવા બેઠા જમતા જમતા લાઈટ જતી રહી
કેમ મમ્મી આજે લાઈટ ગઈ 2 વાર? શીખર હું આ તો રને રન કરી નાખ્યા. રસોઈ ના બનાવવા દીધી? ખાવાય ના દીધું આજ તો. જમવાય ના રહ્યા. આવી ગઈ લાઈટ મમ્મી હવે કેમ જાય આવે. જમી રહ્યા હર્ષ ને પપ્પા, હું ને મમ્મી જમવા બેઠા છીએ. મમ્મી લાઈટ ગઈ પાછી આવી ગઈ. દાળ જાડી થઈ ને. હા દાળ જાડી થઈ છે. મારા માતુશ્રી, આ મારા છોકરાના માતુશ્રી બંને વાસણ ધોઈ રહ્યા છે. ક્યાં તમારો છોકરો છે? થશે ને ભવિષ્યમાં, ફ્યુચરમાં ભવિષ્યમાં આવશે. આશા રાખવાની, હા એ તો આશા અમર છે.